નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? સહયોગ વિદ્યાલય તરફથી આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી પાઠ્યપુસ્તકમાંથી અભ્યાસ કરીશું। તો ચાલો આપણે જોઈએ। એમાં આપણે જોઈશું પાઠ 3 મહેનતનો રોટલો। એમાં આપણે જોવાનું છે હવે આ પાઠ। આ બોધકથામાં શ્રમ, સ્વાશ્રય અને પ્રામાણિકતાનો મહિમા કરવામાં આવ્યો છે। ના લેખક છે પન્નાલાલ પટેલ। મોચી ભગત મફતનું સ્વીકારવાની સ્પષ્ટ ના પાડે છે। આ મોચી ભગત દ્વારા આપણને શ્રમ, સ્વાશ્રય અને પ્રામાણિકતાનો બોધ મળે છે। તો હવે આપણે આ પાઠ જોઈશું। કાશી નગરીમાં એક મોચી રહેતો હતો। તે બહુ પ્રામાણિક હતો। સંતોષી પણ એટલો જ। એકવાર એક સાધુ આવી મોચીને પૂછવા લાગ્યા, મોચી ભગત, મારા પગના પગરખાનું શું પડે? મોચીએ કહ્યું, મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ। સાધુ કહે, સીવી દો તો શું લો? મોચીએ કહ્યું, 1.5 રૂપિયો। સાધુને નવાઈ લાગી। બીજાઓએ 2 રૂપિયા દેખાડ્યા હતા, પછી ઘટાડીને 1.5 રૂપિયા સુધી આવ્યા હતા, પણ આણે તો મૂળમાં જ 1.5 રૂપિયો કહ્યો। સાધુએ પૂછ્યું, 1.5 તો કહેવાનો, પણ લેવાના કેટલા? મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યો। તેણે કહ્યું, જે કહેવાના એ લેવાના મહારાજ। આપની ઈચ્છા હોય તો બનાવો। સાધુએ કહ્યું, અચ્છા બનાવો, ક્યારે આપશો? મોચી બોલ્યો, પરમ દિવસે આ વખતે। સાધુ કહે, જરૂર હો, મારે પરમ દિવસ સાંજે જવું છે, માટે ઢીલ ન થાય। મોચી કહે, જાઓ કે ન જાઓ, પરમ દિવસે તમને આ વખતે જરૂર મળી જશે। પણ સાધુને મોચીના વાયદામાં જરા પણ વિશ્વાસ નહોતો। બીજા દિવસે વળી એણે મોચીને ત્યાં આંટો માર્યો। મોચીને પૂછ્યું, મોચી ભગત, કેટલે આવ્યું આપણું કામ? તો મોચીએ કહ્યું, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવું। છતાંય સાધુને શાંતિ ન વળી। ત્રીજા દિવસે સવારમાં વળી સાધુને વિચાર આવ્યો, લાવને જરા મોચીને ત્યાં આંટો મારું। પણ આ વખતે તો મોચીએ સાધુની કિંમત કરી। તેણે કહ્યું, મહારાજ, તમને માણસ પારખતા આવડતું નથી। આખી દુનિયા જૂઠું બોલે છે એમ જ તમે માનો છો। નાહક શું કામ ધક્કા ખાવ છો? સાંજે આવજો, જાઓ। સાંજે સમય પ્રમાણે સાધુ આવ્યા ત્યારે પગરખાં બિલકુલ તૈયાર હતા। આ જોઈ સાધુ મોચી ઉપર બહુ ખુશ થયા। તે સમજી ગયા મોચી સાચુકલો છે, ખરેખરો ભગત છે, કદી જૂઠું બોલતો નથી। સાધુએ તેને 2 રૂપિયા આપ્યા। મોચી પાસે છૂટા પૈસા નહોતા। તે પૈસા લઈને ઊભો થયો। તેણે સાધુને કહ્યું, જરાક ઊભા રહો મહારાજ, હું સામેની દુકાનેથી પરચુરણ લઈ આવું। સાધુએ કહ્યું, રહેવા દો ભગત, એટલા પૈસાની આપણા તરફથી તમાકુ પીજો। મોચીએ કહ્યું, હું તમાકુ પીતો નથી મહારાજ। તો આપણા તરફથી પગરખાં સીવવા માટેની દોરી લાવજો। ના મહારાજ, હરામનો પૈસો મને ન ખપે। મોચી સામેની દુકાને પરચુરણ લેવા ગયો। સાધુ તો મોચીની ભાવના જોઈ એના ઉપર ખૂબ જ ખુશ થયા। તેમણે હળવેક રહીને જોડીમાંથી પારસ મણી કાઢ્યો।
કોઈ જુએ નહીં એ રીતે મોચીના ઓજારોને પારસમણી ઘસી દીધો. બધા ઓજારો સોનાના થઈ ગયા. પછી તે મોચી પાસે ગયો. તેની પાસેથી પૈસા લેતી વખતે કહ્યું, ભગત, મુઠ્ઠી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે. મોચીએ ખિસ્સામાંથી એક સિક્કો આપતા કહ્યું, લો, એક મુઠ્ઠી ચણામાં શું થશે? એ દુકાન તરફ ચાલતો થયો. એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે, એમ કહી સાધુએ પગ ઉપાડ્યો. મોચીએ દુકાન ઉપર આવીને જોયું તો ઓજાર બધા સોનાના. તે સમજી ગયો કે આ કામ પેલા સાધુનું છે. મોચીનો જીવ બળી ઉઠ્યો. તે નિસાસો નાખી બબડ્યો, અરે ભગવાન, હવે હું આ સોનાના ઓજારોથી કેવી રીતે કામ કરીશ? તેણે ઓજારો લઈને ઘરના ખૂણામાં નાખ્યા. પછી ઊંચે મૂકેલા ઘસાયેલા ઓજારો ઉતારી વળી પાછો કામે વળ્યો. મનોમન એમ પણ કહેતો હતો કે ગમે તેમ પણ સાધુની ઈચ્છા તો આપણને સુખી કરવાની જ હતી. બિચારાએ 12 મહિના મજૂરી કરી ત્યારે માંડ માંડ નવા ઓજાર વસાવી શક્યો. એકવાર તે ભજન ગણગણતો નીચી નજરે સીવતો હતો. ત્યાં એના કાને કોઈકનો અવાજ પડ્યો, કેમ છો મોચી ભગત? મોચીએ જોયું તો એ પેલા જ સાધુ હતા. તેણે સાધુને કહ્યું, ઓજાર બગડી ગયા હતા એ જ ને તમે સાધુ મહારાજ? ઓજારો બગાડી ગયા હતા એ જ છો ને તમે સાધુ મહારાજ? એમ કહ્યું. સાધુને નવાઈ લાગી. એમને તો હતું પોતાને ઓળખતા જ મોચી ભગત પગે પડશે, માનપાન કરશે, ઘણો બધો આભાર માનશે. પણ એને બદલે આ માણસ તો પોતાને ઠપકો આપતો હતો. સાધુને વહેમ પડ્યો, આ બિચારો સોનાને પિત્તળ ધારી બેઠો લાગે છે. તેમણે કહ્યું, મોચી ભગત, ઓજાર બગાડ્યા નથી, સોનાના બનાવ્યા છે. ક્યાં છે? નાખી તો નથી દીધા ને? મને ખબર છે મહારાજ, સોનાના છે, પણ એ સોનું મેં મારા બાવડાના બળથી ઓછું મેળવ્યું છે. આવું મફતનું સોનું શું કરવું છે? એ પડ્યા ખૂણામાં, તમે પાછા જ લઈ જાઓ. સાધુએ મોચીને શિખામણ આપતા કહ્યું, મોચી ભગત, તમને કશી ગમ નથી. સોનું વેચીને પૈસા બનાવો ને મજા કરો. આ કાચી દુકાનને પાકી કરો. કામ કરનાર માણસો રાખો, બેઠા બેઠા ખાઓ ને લહેર ઉડાવો. મોચીએ પૂછ્યું, ભગવાને આ હાથ પગ આપ્યા છે, એનું શું કરું મહારાજ? નવાઈ ભરી આંખે સાધુ તો મોચી ભગત સામે તાકી જ રહ્યા. મોચીએ કહ્યું, સાધુ મહારાજ, ભગવાને હાથ પગ કંઈ બેઠા બેઠા ખાવા માટે નહીં, કામ કરવા આપ્યા છે. આ સાંભળી સાધુ બોલ્યા, મોચી ભગત, સાચી વાત છે, ભગવાને કામ કરવા જ હાથ પગ આપ્યા છે. હવે તે હું પણ હાથે કમાઈને જ ખાઈશ ને તમારા જેવું જીવનનો સાચો આનંદ મેળવીશ. સાધુ કોઈ ઊંડા વિચારમાં પડી ગયા હતા. પોતાના કામે વળતા મોચીએ સાધુને પૂછ્યું, કેમ મૂંગા થઈ ગયા? તો સાધુએ કહ્યું, હું મૂંગો નથી થઈ ગયો, વિચારમાં પડી ગયો છું. શા વિચારમાં પડી ગયા છો મહારાજ? મેં તમને કહ્યું એ ખોટું છે? તમારી વાત નથી, મારી વાત છે. સાચુએ મોચી સામે ગંભીર અવાજ ભાવે જોઈને કહ્યું, હું પણ નાનું મોટું તપ તો કરું જ છું. જેમ મારી પાસે સોનું બનાવવાનું સાધન છે, છતાં મેં એનો ઉપયોગ મારી જાત માટે કદી કર્યો નથી. ભિક્ષા માંગીને પેટનો ખાડો પૂરું છું. પણ આજે તારી આ ભિક્ષાનો જે ગર્વ મારામાં હતો તે પણ ગાળી નાખ્યો છે. આજથી તમે મારા ગુરુ ને આજથી હું તમારો આ દાખલો યાદ કરીશ ને મારા ગર્વને ધોતો
રહીશ. મોચી કામ કરવું ભૂલી ગયું અને સાધુની પીઠ પાછળ જોતો જ રહ્યો. કામે વળતા બબડ્યું, આપ ખરા સાધુ. શબ્દ સમજૂતી. પગરખા તો પગનું રક્ષણ કરનાર, ચંપલ જોડા. હરામનો તો મહેનત વગરનો છે. પારસમણી તો લોકમાન્યતા મુજબ સ્પર્શ માત્રથી લોઢાને સોનામાં બદલી નાખનાર મણી. ગમ તો સમજ, ગર્વ તો અભિમાન, અહંકાર મદ બળાઈ. આ તમારે નોટબુકમાં શબ્દ સમજૂતી લખવાની છે હોમવર્કમાં. હવે રૂઢિપ્રયોગો આ પણ તમારે હોમવર્કમાં લખવાના છે. પગ ઉપાડવો તો ઝડપથી ચાલવું, બાવડાના બળથી તો જાત મહેનતથી, જીવ બળવો તો દુઃખી થવું, બેઠા બેઠા ખાવું તો શ્રમ કર્યા વિના નિરાંતે ઉપભોગ કરવો, નિસાસો નાખવો તો આ નાખવી, પેટનો ખાડો પૂરવો તો જીવન નિર્વાહ કરવો, ખૂણામાં નાખવું, બેદરકારીથી બાજુમાં મૂકવું. ભાષા સજ્જતા, વિરામ ચિહ્નો. ભાષા લેખનમાં વિરામ ચિહ્નોનું ઘણું મહત્વ છે. ખાસ કરીને અર્થ કે ભાવ અનુસાર ભાષાને સચોટ બનાવવા વિરામ ચિહ્નો આવશ્યક છે. કેટલાક ઉપયોગી વિરામ ચિહ્નોનો પરિચય કેળવીએ. આ પૂર્ણ વિરામ, આ રીતે પૂર્ણ વિરામ કહેવાય. પછી અલ્પ વિરામ, બધા વિરામ ચિહ્નો છે. પછી પ્રશ્ન ચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન. પહેલું પૂર્ણ વિરામ. કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. તો આ રીતે તમારે પૂર્ણ વિરામનું આ વાક્ય છે એ જોઈને સમજવાનું છે. હવે લિખિત અંગ ચિરંજીવ. પૂર્ણ વિરામનો ઉપયોગ વાક્ય પૂર્ણ થતું દર્શાવવા થાય છે. શબ્દોને ટૂંકમાં લખવાના થાય ત્યારે પણ પૂર્ણ વિરામનો ઉપયોગ થાય છે. બીજું અલ્પ વિરામ. આ રીતે અલ્પ વિરામ કરે. બેફિકર રહો મહારાજ, પછી અલ્પ વિરામ. વાયદો નહીં ચૂકવું. પ્રાચી, નિર્મલ, કૃતિ અને હિમાંશુ પુસ્તકાલયમાં ગયા. અલ્પ વિરામનો ઉપયોગ સંબોધન કરવા, 2 થી વધારે પદો કે શબ્દ સમૂહો પછી તથા દીર્ઘ વાક્યોમાં વચ્ચે અટકાવવાની જરૂર પડે ત્યારે થાય છે. હવે ત્રીજું પ્રશ્ન ચિહ્ન. આ રીતે પ્રશ્ન ચિહ્ન કરવાનું છે. કેમ મૂંગા થઈ ગયા? પછી એમ પ્રશ્ન પૂછ્યો છે કે કેમ મૂંગા થઈ ગયા? આવું મફતનું સોનું શું કરવું છે? એમ પ્રશ્ન પૂછે છે. વાક્યમાં પ્રશ્નનો ભાવ દર્શાવવા માટે વાક્યના અંતે પ્રશ્ન ચિહ્ન મૂકવામાં આવે છે, જેથી વાચક ભાવક તે પ્રશ્ન વાક્ય છે એમ સમજી શકશે. ક્યાં, કેમ, કેવું, શા માટે, કઈ, કોણ, કોનું વગેરે શબ્દો પ્રશ્નનો ભાવ દર્શાવે છે. ચોથું ઉદ્ગાર ચિહ્ન. શા વિચારમાં પડી ગયા છો મહારાજ? એ ઉદ્ગાર ચિહ્નનું વાક્ય છે. જોયું તો ઓજાર બધા સોનાના. તો આ રીતે તમારે સમજવાનું છે કે કયું પ્રશ્ન ચિહ્ન કહેવાય, કયું ઉદ્ગાર ચિહ્ન, કયું અલ્પ વિરામ અને કયું પૂર્ણ વિરામ. તો આમાંથી જોઈને તમારે એ સમજવાનું છે. જોયું તો ઓજાર બધા સોનાના. આશ્ચર્ય, પીડા, ધિક્કાર, હર્ષ, પ્રશંસા કે દુઃખની લાગણી બતાવવા વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન વપરાય છે. ક્યારેક કટાક્ષ કરવામાં પણ ઉદ્ગાર ચિહ્ન વપરાય છે, જેમ કે તું તો બહુ બહાદુર, સસલી જોઈને ભાગ્યો. તો આ જે શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગો છે એ તમારું આજનું હોમવર્ક છે. અને આગળ સ્વાધ્યાયના પ્રશ્નો આપણે બીજા વિડીયોમાં જોઈશું. તો આજે આપણે આટલે સુધી રાખીએ છીએ. થેન્ક યુ.